સેવાયજ્ઞ સમિતિ ભરૂચ દ્વારા અંતરિયાળ ગામોમાં 4200 જેટલા ગરમ ધાબળાનું વિતરણ કરાયું. કડકડતા શિયાળાનો પ્રારંભ થયો છે ત્યારે ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા ભરૂચથી દૂર અંતરિયાળ ગામોમાં સર્વે કર્યા પછી ગરમ ધાબળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગતરોજ તારીખ 1 ડિસેમ્બર 2024 ને રવિવારના રોજ નર્મદા જિલ્લામાં 4200 નંગ ગરમ ધાબળા, જૂના કપડાં અને વાસણનું અંતરિયાળ ગામોમાં વિતરણ કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં કડકડતી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ વર્ષે કેવડિયા ડેમની પાછળ આવેલા માથાસર પંચાયતના ગામો માથાસર, પતવલી, વઘુબર અને પંખલા ગામો ઉપરાંત ડેડિયાપાડા નજીકની આશ્રમ શાળાના બાળકો સાથે નર્મદા પરિક્રમાવાસીઓ મળીને અંદાજિત 4200 નંગ ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જૂના કપડાં તેમજ જરૂરિયાત મુજબ વાસણોનું પણ સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. અંતરિયાળ ગામોમાં યોજાયેલ ગરમ ધાબળા વિતરણના કાર્યક્રમમાં સેવાયજ્ઞના સ્વયંસેવકો રાકેશભાઈ ભટ્ટ, હિમાંશી પરીખ, સંજીવ કાપડિયા, ઉત્સવ પટેલ, કૃતિબેન પટેલ, ભાવિનીબેન ભટ્ટ, હેતલ પરીખ, અનિતાબેન કાપડિયા, નીલાબેન મોદી, કનુભાઈ ઠક્કર, પંકજ શાહ સહિતના સેવકોએ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.